નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે ખેડા તાલુકાના કાજીપુરા તાબાના વણઝારિયાપુરા ગામે જવાનું છે। અહીંયા એક કર્મયોગી પ્રાથમિક શાળાના શિક્ષક છે સાજીદભાઈ ફારૂકભાઈ થેલીવાલા। એ છેલ્લા 24 વર્ષથી આ નાનાપરા વિસ્તારમાં શાળામાં કર્મયોગી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને અત્યારે ખેડા તાલુકાના શિક્ષક આગેવાન ઈશ્વરભાઈ અને ડાભી બંને એમનું સન્માન કરી રહ્યા છે। મિત્રો આ એવી પ્રાથમિક શાળા છે જે સ્વર્ગ જેવી સુંદર બનાવી છે આ સાજીદભાઈએ। શાળાનો માહોલ જોઈને આપને ખ્યાલ આવી જશે કે કેટલી સરસ શાળા બનાવી છે। અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ બધું ચણતર કલરકામ આ બધું શિક્ષક સાજીદભાઈએ જાતે જ બધું કર્યું છે કામ। શાળામાં ચણતર કામ હોય, કલરકામ હોય, પ્લમ્બરનું કામ હોય, વાયરિંગનું કામ હોય, બધું સાજીદભાઈ અહીંયા જાતે જ કામ કર્યું છે। અને વેકેશનમાં પણ અહીંયા આવીને એમના પરિવાર સાથે એમના પત્ની અને બાળકો બધા અહીંયા હાજર રહી અને આ બધું વિકાસ કાર્યો કરતા હતા। આ તમામ તમને જે કૃતિ અને આ બધું દેખાય છે તે સાજીદભાઈએ સ્વયં પોતાના હાથે આ બધું કરેલું છે। આપ જોઈ રહ્યા છો કેટલી સરસ પ્રાથમિક શાળા બનાવી છે। બહારથી કોઈ લાલ કિલ્લાના આપણે એ ટાઈપનો ગેટઅપ છે અને એમણે એમના કર્મ દ્વારા એમની આ કર્મભૂમિ બનાવી અને છેલ્લા 24 વર્ષથી અહીંયા શૈક્ષણિક કાર્ય સાથે શાળાને સુશોભિત કરવાનું અને બાળકોને શિક્ષણ આપવા માટે વણઝારિયાપુરાથી વિજ્ઞાન સુધીનો ઇતિહાસ બાળકોને ભણાવ્યો છે। અને આ સરસ શાળા જે દેખાય છે અત્યારે દરેક શાળાઓમાં આમ તો આ બધું જોવા મળે છે, પરંતુ આ સાજીદભાઈ સ્વયં ખુદ આ બધા એમના ખર્ચે જ લગભગ ઘણું બધું કામ કર્યું છે। સુહાની તારું? હેજલ તારું નામ? આજે શું છે આ નિશાળમાં કાર્યક્રમ શું છે ખબર છે તમને? શું છે? સાહેબનો વિદાય સભા। વણઝારિયાપુરા પ્રાથમિક શાળાનો માહોલ આપ જોઈ રહ્યા છો અને જે ઝાડ અને વનરાજી અને પેઇન્ટિંગ કલાત્મક ચિત્રાંકન આ ઉપરાંત શિલ્પ આ 3 માદરાનું શિલ્પ છે। બાળકો એની સાથે રમતા હોય છે, એના સાથે આત્મીયતા હોય છે આ શિલ્પથી અને એની વાર્તા પણ સાજીદભાઈ આ બધું એમને જણાવતા હોય છે। આપ જોઈ રહ્યા છો 3 માદરાનું સરસ અહીંયા ગાંધીજીના પ્રિય 3 માદરાનું શિલ્પ અહીંયા બગીચામાં રખાયું છે અને શાળાનો માહોલ જે રંગીન અને કલાત્મક દેખાય છે એ બધા સાજીદભાઈના પ્રયત્નો છે। અને હવે મનીષભાઈ છે એમની પાસેથી સાજીદભાઈ વિશે જાણીશું। મનીષભાઈ સુથાર, મુખ્ય શિક્ષક ડુંગરી ટીંબા પ્રાથમિક શાળા। આજે સાજીદભાઈના બદલીથી એ અમદાવાદ કોર્પોરેશનમાં જઈ રહ્યા છે, તો આજે એમનો વિદાય સમારંભ છે તો આવવાનું થયું છે। આવા શિક્ષકના વિદાયમાં આવવાનું ખૂબ આપણને હર્ષ અને ગૌરવ થાય, કારણ કે સાજીદભાઈ એક એવા શિક્ષક છે જે અન્ય શિક્ષકો માટે ખૂબ પ્રેરણારૂપ છે। એ આ સાહિત્યમાં એવું કહેવાય છે કે કેટલાક શિક્ષક બને છે, કેટલાક કર્મથી શિક્ષક હોય છે અને કેટલાક જન્મજાત શિક્ષક હોય છે। તો સાજીદભાઈ એક એવા જન્મજાત શિક્ષક છે કે જેમના કામને જોવું એ ખરેખર એક લાહવો છે। અન્ય શિક્ષક અને શાળાઓ માટે સાજીદભાઈનું કામ ખૂબ ઉદાહરણરૂપ છે। આ શાળામાં એમણે એક કહેવાય કે એક ઋષિતુલ્ય તપ કરીને આ શાળાને બેઠી કરી છે અને આ શાળાને અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બનાવી છે। તો આવા સાજીદભાઈના ખરેખર એક ઉત્તમ શિક્ષક છે। એ જ્યાં પણ જશે ત્યાં શાળા અને વિદ્યાર્થીઓને ખરેખર ખૂબ ઉપયોગી થશે, એમનું કામ દીપી ઉઠશે અને આવા સાજીદભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની આગળની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવું છું। ધન્યવાદ। જોઈ શકો છો આપ લાલ કિલ્લા જેવું વાતાવરણ છે ને પ્રકૃતિના ખોળામાં આ બાળકો ભૂલકાઓ રમતા હોય છે અને બધા જ પ્રયત્ન આ સરસ નંદનવન જેવું જે સ્કૂલ પ્રાંગણ અને મેદાનને બનાવ્યું છે તે સાજીદભાઈ અને એમના પરિવાર એમને આભારી છે। રજાના દિવસો પણ તેઓ અહીંયા બધા જ સપરિવાર સાથે આવી અને ફૂલ ઝાડ છોડને એની માવજત કરવાની આ બધું જ ચણતર કામ અને બધું એમણે સ્વયં એમના પરિવાર સાથે મળી અને આ કામ કર્યું છે। અને એમની બદલી થઈ અને જ્યાં બીજી શાળામાં જવાના છે ત્યાં પણ તેમણે એમનું આવું કામ શરૂ કરી દીધું છે। આજે
શું છે ખબર છે કાર્યક્રમ? આજે શું છે આ? હે? સાહેબનો વિજય સમારંભ છે એમ ને? સાહેબ કેવા સરસ ભણાવે છે હે? શાળાનું વાતાવરણ કેવું હશે એ આ બે ટબરિયાઓને જોઈને તમને ખ્યાલ આવી જશે કે કેટલું મુક્ત વાતાવરણ હશે અને બાળકોને શાળામાં આવવાનું ગમતું હશે એ આ બે ટાબરિયા જોઈને તમને ખ્યાલ આવશે. અને શાળા સંકુલ એટલું સરસ છે, નંદનવન જેવું મેં અગાઉ વાત કરી એવું સરસ હરિયાળી કુદરતી માહોલ બનાવાયો છે અને સાથે આ નૈસર્ગિક પાર્ક ઉદ્યાન હોય ને એવું બનાવાયું છે. શાળાના વિદ્યાર્થી સહિત બીજા અન્ય નાના ભૂલકાઓ પણ અહીંયા આ શાળામાં આવીને રમતા હોય છે. અને હવે ઈશ્વરભાઈ ગાંગોર શિક્ષક છે, શિક્ષક આગેવાન, એમની પાસેથી સાજીદભાઈ વિશે જાણીએ. ઈશ્વરભાઈ ટી ગાંગોર, હું ખેડા જિલ્લા શૈક્ષિક મહાસંઘની અંદર સંગઠન મંત્રી તરીકેની ફરજ નિભાવું છું. આજરોજ ભાઈ શ્રી સાજીદભાઈના વિદાય સભામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સાજીદભાઈ વિશે વાત કરીએ તો સાજીદભાઈ ખૂબ જ સનિષ્ઠ અને વર્કર શિક્ષક છે. એમણે વણઝારિયામાં અત્યાર સુધીમાં 24 વર્ષ ગાળ્યા છે, એટલે કે નોકરીની શરૂઆતથી લઈ આજે એમની બદલી અમદાવાદ કોર્પોરેશનમાં થઈ રહી છે. ત્યારે સમસ્ત ગામજનોએ એમનો આજે સન્માન સમારોહ રાખ્યો છે, ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે સાજીદભાઈ વિશેની વાત કરીએ તો સાજીદભાઈએ જૂની શાળા ગામની અંદર હતી, કશું ડેવલપ થાય એવું નહોતું, તો ગામ લોકોનો સહકાર મેળવી આ જગ્યા પ્રાપ્ત કરી અને આ જગ્યાની અંદર બિલ્ડિંગ નવું ઊભું થયું. ત્યારબાદ પોતાના લગભગ 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ કરી આ શાળાને સુંદર વાતાવરણ પૂરું પાડ્યું છે. ગેટ ખૂબ સારો બનાવ્યો, બધે આધુનિક આમ ડિઝાઇનિંગમાં જોઈએ તો અલૌકિક લાગે છે. અને પોતે વેકેશનમાં પણ અહીંયા હાજર રહી આ શાળાને નિખારવાનું કામ કર્યું છે. એટલે ખેડા જિલ્લા અને ખેડા તાલુકા વતી ભાઈ શ્રી સાજીદભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એ જ્યાં હશે ત્યાં એમના કર્મની સુવાસ ફેલાવાના જ છે એ ખાતરી છે. અને મારા સારા મિત્ર છે એટલે આજે એમને અભિનંદન પાઠવવા માટે આવ્યો છું અને હર્ષની લાગણી અનુભવું છું. તેઓ જ્યાં પણ હશે અને અમદાવાદ કોર્પોરેશનમાં જે શાળામાં ગયા છે એ શાળામાં પણ એમનું કાર્ય સૌને આંખે વળગશે એવી મને ખાતરી છે. અને પુનઃ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આ ગામજનોએ જે એમના માટે લાગણી દર્શાવી છે તો ગામજનોનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરવો એ જરૂરી છે, એટલે એમનો પણ આભાર. અને પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ છે સાજીદભાઈને. અને પુનઃ ફરી અમે મળતા જ રહીશું અને શિક્ષણ જગતમાં એમનું અનેરું કાર્ય સદાય દીપી રહે એવી શુભકામના. ધન્યવાદ. ડાબી ભરત ઈશ્વરસિંહ, ખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ. આજે વણઝારિયા પ્રાથમિક શાળામાં શ્રી સાજીદભાઈ સિલીવાલાના વિદાય સમારંભમાં, એટલે કે એમથી બદલી થઈ અને ખેડા અમદાવાદ જિલ્લા કોર્પોરેશનમાં જઈ રહ્યા છે ત્યારે અહીંયા આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે સાજીદભાઈ વિશે વાત કરું તો સાજીદભાઈએ પોતાને શરૂઆતથી 1999થી આ શાળામાં અમે પગ મૂક્યા ત્યારથી એક ઝીરોવાળી શાળાને આજે ટોપ પર લઈ ગયા છે. ગામમાં અમે સારો એવો સહકાર મેળવ્યો છે અને આજે એક સરસ એવી સુંદર મજાની શાળા તૈયાર કરી છે. ત્યારે અહીંયા આગળ આવ્યા ત્યારે અમને ખૂબ આનંદ લાગણી અનુભવી રહ્યા છે કે સાજીદભાઈ એક સરસ શિક્ષક તરીકેની એમની કારકિર્દી સુંદર રીતે નિભાવી છે. અને આજે તેઓ કોર્પોરેશનમાં જઈ રહ્યા છે ત્યારે ખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવે છે. તો તું કયા ધોરણમાં ભણે છે? 8માં. ક્યાં ભણવા જાઓ છો? કાજીપુરા. અને તમે બધા ભણવા જાઓ છો કે નહીં જતા? જાઓ છો ને? અને અહીં ભણેલા પ્રાથમિક શાળામાં? એક નાનકડું પરું છે આ વણઝારિયાપુરા. અને સમસ્ત ગામજનો દ્વારા અહીંયા આજે સાહેબના વિદાય સમારંભ દરમિયાન ભોજન આખા ગામ માટે જમણવાર, મહેમાનો માટે જમણવાર માટે દાળ ભાત શાક પૂરી લાડુનો વ્યવસ્થા કરાય છે. અને જેમ જેમ આ લાડુ તૈયાર થાય છે એમ પતરા ભરી ભરી અંદર સ્ટોર રૂમમાં મુકાવાઈ રહ્યા છે. નાનકડું ગામ છે અને બહુ ભોળા ગ્રામજનો છે. અહીંના યુવાનો અને વડીલો દ્વારા આ ભોજન સમારંભની તૈયારી થઈ રહી છે. સાજીદભાઈના વિદાય સમારંભને યાદગાર બનાવવા ગ્રામજનો કટિબદ્ધ છે અને હજુ આમંત્રિત મહેમાનો આવવાની હજુ ઘણી વાર છે. અને તે અગાઉ જ
ગ્રામજનો દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ છે અને વિશાળ સમિયાણો બાંધવામાં આવ્યો છે અને ખૂબ મોટો ઉત્સવ હોય, ગામનો મહોત્સવ એ રીતેની તૈયારી થઈ રહી છે. કોઈ મોટો પ્રસંગ હોય એવા ઉત્સવની તૈયારી અત્યારે એક નાનકડા પરા વિસ્તારમાં થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કેટલા ઉત્સાહથી બધી જ કામગીરી થઈ રહી છે અને વિદાય સમારંભ કાર્યક્રમ સ્ટેજ પ્રોગ્રામ હજુ હવે થશે, પરંતુ આપણે એ પહેલાંનો નજારો બતાવીએ છીએ. આ ગામના જે યુવાનો છે, યુવા આગેવાનો છે અને બધા ખુશહાલ છે. પોતાના ઘરે પ્રસંગ હોય એટલો આનંદ દરેકના મોં ઉપર આપ જોઈ શકો છો. અગાઉ અહીંયા ભણી ગયા છે યુવાનો પણ આવ્યા છે ને એક યુવાનની આવી વાત આપણે સાંભળીશું. અને અહીંયા જ ભણેલો છે, આ ગામનો જ છે. સાજીદભાઈ ભણાયેલા હતા? ભણાયેલા હે ને? બરોબર. કેવા સાહેબ? સાહેબ તો સારા જ છે. અને હવે વિદાય સમારંભ શરૂ થઈ ગયો છે, એટલે હવે વિદાય સમારંભ કાર્યક્રમ જોઈશું. અને આ વિષ્ણુભાઈ છે, શિક્ષક છે અને કાર્યક્રમનું લગભગ સંચાલન વિષ્ણુભાઈ જે કરી રહ્યા છે. અને નાના ટાબરિયાઓ અહીંયા બેઠા છે. પોતાના પ્રિય શિક્ષકનો વિદાય સમારંભ છે, એ બધાને ખબર છે કે આમનો વિદાય સમારંભ છે. આપણે સૌ કાર્યોથી વધારીશું. મંત્રી શ્રી એવા કલ્પેશભાઈ ઉપસ્થિત છે. આભાર. બીજું જયને સ્વાગત કરો. સાજીદભાઈ દ્વારા છેલ્લા 24 વર્ષથી આ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય કરાવાતું હતું અને સાથે શાળા અને ગામના ઉત્કર્ષ માટે પણ પ્રવૃત્તિ કરી છે. અને એક મિસાલ જેવી કામગીરી એમણે કરી છે. એમની ફરજના ભાગરૂપે જે કામ છે એ તો એમણે કર્યું જ છે, શૈક્ષણિક કાર્ય, અને એ સાથે અન્ય પ્રશંસનીય કામગીરી પણ કરી છે. અને હવે કાર્યક્રમ આગળ જોઈશું. કે સાજીદભાઈનું સ્વાગત કરવા માંગે છે, તો આપણે પ્રવીણસિંહને વિનંતી કરીશું કે સાજીદભાઈનું સ્વાગત કરે. આપણે સૌ તાળીઓથી વધાવી દઈશું. આભાર પ્રવીણભાઈનો. અહીંયાથી વિદાય લઈ રહ્યા છે ત્યારે ચોક્કસ એમનું એક સન્માન થવું જોઈએ. એ અંતર્ગત આજે 1999થી ઓળખું છું, પણ એમ ઘરોબો ઊભો કરી એક સંબંધો બાંધી અને એમના કામના ઉજાસ થકી એમણે એક પ્રપોઝલ મૂકી કે આગેવાનો સૌ સંમત થઈને અને સૌના સહકારથી અહીંયા સરસ મજાની અમને જગ્યા ફાળવી આપી. જ્યારે સાજીદભાઈ વણઝારીયા પ્રાથમિક શાળામાં પ્રથમ વખત 24 વર્ષ પહેલાં હાજર થયા ત્યારે શાળાના ઓરડા જે હતા એ ખખડધ્વજ અને દિવાલો પડી જાય એવા ભંગાર હતા. અને ત્યારથી સાજીદભાઈએ અહીંયા નવી સ્કૂલ બને એ માટેના પ્રયત્નો આદર્યા હતા. અને ગ્રામજનોના સહકારથી અહીંયા આ સરસ જગ્યા ફળવાઈ હતી અને ત્યાં સરસ સ્કૂલ બનાવાઈ છે. અને સ્કૂલ સરકારશ્રી દ્વારા જે બનાવાય તેને વધુ સુશોભિત કરવા અને સુવિધાસભર બનાવવા, બાળકોને ગમે એવું વાતાવરણ બનાવવા સાજીદભાઈએ રાત દિવસ એ કરી દીધા છે. વેકેશનમાં અને રજાના દિવસે પણ અહીંયા આવી અને શાળામાં રંગરોગન, સિમેન્ટથી આ ફિનિશિંગ કંઈ કરવાનું હોય તે, ઝાડને પૌધાને પાણી પીવડાવવાનું, એની માવજત કરવાની, રંગરોગાન, અને આ બધી જ કામગીરી સાજીદભાઈ અને એમના પરિવારજનો, એમના પત્ની પણ અહીં આવતા હતા
અને એમના દ્વારા આ સ્કૂલને નંદનવન જેવી બનાવી છે. પાછળ વૃક્ષ જો તમે રંગરોગાન કર્યા છે, શિલ્પ સ્થાપત્યો છે. તમારું ના રહી જાય, બીજાની પ્રગતિ કરવાની હોવો જોઈએ. આપણો સ્વભાવ છે મિત્રો, બધું કરવામાં આ પોતાનું ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક છે. મોટી સંખ્યામાં બધા ગ્રામજનો છે, પણ અલગ અલગ છૂટા બેઠા છે. અને અહીંયા જે નવા શિક્ષક મિત્ર આવ્યા છે એમનું સન્માન પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાજીદભાઈના પરિવારજનો પણ મોટી સંખ્યામાં અહીંયા આજે વિદાય સમારંભને નિહાળવા અને એમાં સામેલ થયા છે. અને આ ગ્રામ્ય સંસ્કૃતિ આપ જોઈ રહ્યા છો. ગ્રામજનો ખૂબ જ ભોળા હોય છે અને એ અહીંયા ખુરશીમાં બેસતા નથી, પરંતુ મર્યાદા અને એ બધાને કારણે દૂરથી બેસીને બધું નિહાળતા હોય છે. અને આ સાજીદભાઈના મમ્મી છે, એમના માતાશ્રી છે, અને એમનું પણ ખાસ સન્માન અહીંયા થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. ડેવલપમેન્ટમાં સહભાગી બન્યા છે તો આપણે એમને પણ ચોક્કસ યાદ કરીએ અને વિનંતી કરીએ કે અહીંયા સ્ટેજ પર આવે અને ગામના અગ્રણી એવા શ્રી જગદીશભાઈ ઉપસ્થિત છે. ભૂપેન્દ્રભાઈને હું વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. આ બધું હેન્ડલિંગ એમને જ કર્યું. અતુલ્ય કહેવાય. આ ગામના પ્રમાણમાં દુર્લભ છે તે આયોજન કર્યું છે. એ માટે સૌ ગામજનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. દરેક વખતે એક અને 1+ ગ્રેડમાં શાળામાં લઈ જનાર, ગામમાં બાળકોને શાળામાં લઈ આવવા અને બાળકો પાછળ દોટ મૂકીને એના ખેતર સુધી જનાર, ખંડિયેર જેવી સ્કૂલમાંથી આજની જેવી સુંદર રળિયામણી શાળા બનાવનાર, શાળાની એક ઈંટ ઉપર જેમનું નામ લખેલ છે એવા અને પોતાના ઘર કરતાંય શાળાને માટે સમયની પણ જેને પરવા નથી કરી અને શાળા માટે પોતાની મમ્મી અને પત્નીના દાગીના ગીરો મૂકીને પણ શાળાનું કામ કરનારા, પત્ની મમ્મીની નારાજગી વેઠીને પણ શાળામાં રહીને કામ કરનારા. એક શબ્દો ઓછા જ પડવાના, પણ ઘર, શાળા અને ધર્મના બેલેન્સ જાળવીને શાળાને એક નવી ઊંચાઈ પર પહોંચાડનારા અને મારી મર્યાદા જાણીને હસતા મુખે મને વિદાય આપનારા અને એમના દરેક કાર્યમાં મને સહભાગી બનાવનાર શ્રી સાજીદભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે પૂરા તાલુકા જિલ્લા જે શાળામાં પર્યાવરણની વાહવા થાય છે તે પ્રાથમિક શાળા વંજારિયાપુરાને આ મુકામ સુધી પહોંચાડવામાં શ્રી સાજીદભાઈએ પ્રાણ રેડી દીધા છે. વંજારિયાપુરા એક કાજીપુરાનું નાનકડું, એમાં શ્રી સાજીદભાઈ વંજારિયાપુરામાં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. શાળાનું જૂનું જર્જરિત મકાન 2 રૂમ, એમાં પણ એક રૂમ તો અતિશય ડેમેજ, એને કારણે તેમાં બાળકોને બેસાડી શકાય નહીં. જાતની ગ્રાન્ટ વગર બનાવે, કારણ કે મને ઘણી વખત શ્રી આશાભાઈના જવાથી ખાલી પડેલી જગ્યા પર નસીબ જોગે હું વર્ષ ડિસેમ્બર 2000માં શ્રી સાજીદભાઈ સાથે જોડાયો. ત્યારે શાળામાં ધોરણ 1 થી 3 હતા. ગામ લોકોના સરકારથી શાળામાં બોર બનાવીને હેન્ડપંપ બનાવી દાનથી મેળવ્યો. તેનાથી પાણી સિંચીને વૃક્ષો, ફૂલ છોડ મોટા કરવા લાગ્યા. ત્યારબાદ શાળાને બીજો રૂમ પણ મળ્યો. સારું લોકેશન મેળવવા 2 રૂમ વચ્ચે પૂરણ કરાવ્યું. 2 રૂમ વચ્ચે સરસ લુક આપ્યો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સુવિધા વધારતા ગયા. જૂનું ટોયલેટ, પછી નવું ટોયલેટ બનાવવા રાત દિવસ સુધી કામ કરતા મેં જોયા છે અમને.
પંચાયતનું પાણી શાળાના દરેક છોડ સુધી પહોંચાડવાની લાઈન છે. એમની કાર્ય પદ્ધતિ જોઈ, ધીરેનભાઈ, વિષ્ણુભાઈ એમના જે વખાણ કર્યા ને એ બધા સાચા છે. એનાથી પણ વધુ આપણે કહીએ ને વધુ આગળ લઈ જવું તો આપણે બોલી શકીએ છીએ આપણે, પણ સમયનો અભાવ છે. છતાં પણ હું કહું, સાજિદભાઈએ જે આ સ્કૂલને કાયાપલટ કરી, શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ મળેલો છે સ્વચ્છતાનો. જે શરૂઆત થઈ આપણા જિલ્લામાં ત્યારે એમને શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ મળેલો. એ પ્લસ એવોર્ડ મળેલો છે એમને. જે ગુણોત્સવ ચાલુ છે એમાં પણ જે સચિવશ્રી આવેલા એમને પણ કાર્યની બિરુદ આવેલું. અને આ રિનોવેશન તમે જુઓ શાળાઓ, જે આપણે જોતા જ એવું થાય કે ના કંઈક શાળા નથી, પણ એવો માહોલ ઊભો કર્યો તો બાળકોને આવવાની ઈચ્છા થાય કે આ કેવી શાળા છે, એની નોંધ લેવાય, નોંધ રાજ્ય સુધી લેવાય એવી હું ઈચ્છું છું. કારણ કે રાજ્યમાંથી જે આવે અધિકારીઓ એ સતત ગૌરવ વધારે કે અમારો શિક્ષક છે, અમને પણ ગર્વ થાય એવી અમે આશા રાખીએ. એસએમસી સભ્યો, ગ્રામજનો, પે સેન્ટરના આચાર્ય શ્રી કલ્પેશભાઈ, ઉત્કર્ષ મંડળના હોદ્દેદારશ્રીઓ, વિષ્ણુભાઈ, અન્ય શિક્ષક મિત્રો, અહીંયા સાજિદભાઈની વિદાય સમારંભ છે. અને આ રીતે જ્યારે શ્રેષ્ઠ શિક્ષક અમારો તાલુકો છોડીને જઈ રહ્યા છે એટલે વહીવટતંત્રને કહેવાય ને કે એમની ખૂબ ખોટ સારશે. શૂન્યમાંથી આ એમણે સર્જન કર્યું. બઢતી પણ મળી છે, હવે બદલી થઈને એ નજીક જઈ રહ્યા છે, એમના ઘરથી નજીક કોર્પોરેશનમાં ગયા છે. પણ મને ખાતરી છે કે જે આવવા જવાનો જે સમય અહીંયા એમનો જતો હતો એમના ઘરેથી અહીંયા આવવા માટે જે કલાકથી 1.5 કલાક અને ઘણું બધું બધાએ કીધું છે. એમના વિશે શું કહો હવે? આ જે ગ્રામજનોએ આખો જે વિદાય સમારંભ રાખ્યો છે એ જ ખરેખરનો એવોર્ડ કહેવાય. ઘણા શિક્ષક મિત્રો એવા છે કે કામગીરી નથી કરતા પણ ફાઇલ સારી હોય એમની અને ફાઇલના આધારે એવોર્ડ લઈ આવે છે. પણ આમના માટે તો આપણે એમ કહી શકીએ કે એમને કોઈ ફાઇલની જ જરૂર નથી. જે પણ જે રૂબરૂ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. મને એમણે વાત કરેલી છે કે અમે સપરિવાર વેકેશનમાં અહીંયા આવતા હતા અને શાળાનું જે કહેવાય કે ભૌતિક સુવિધાઓ વધારવા કામગીરી કરતા હતા. એટલે એમના પરિવારનો પણ અત્યારે એક વહીવટ તંત્ર તરફથી આભાર વ્યક્ત કરીશ કે તમે અમારા તાલુકાની એક આ શાળા કે જેમાં કશું પણ નહોતું અને કહેવાય ને એમણે પોતાના ખર્ચે ઘણી બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાય છે. એટલે ધન્ય તો હું એમના પરિવારને જ આપીશ, કારણ કે જો એમનો પરિવાર એમને સાથ ના આપતો તો કદાચ આ કામગીરી ના કરી શકે. અને સાથે સાથે ગ્રામજનોને પણ આભાર વ્યક્ત કરીશ કે એમણે પણ એમને જે ઈચ્છાઓ હતી અને સ્વતંત્રતાથી એમને જે કામ કરવા દીધું અને એના કારણે જ આજે આ શાળા બીજી શાળા ઉત્તમ પુરાવાળા બહુ નસીબવાળા છે કે અહીંયાથી અમારું રત્ન લઈને જાય છે. ત્યાં અમારું રત્ન ત્યાં જઈ રહ્યું છે. એટલે અમને તો એમની ખોટ સારશે જ. કદાચ આવો શિક્ષક મળવો બહુ મુશ્કેલ. નમસ્કાર. અહીંયા ઉપસ્થિત માનનીય સરપંચ મહોદયશ્રી તથા ઉત્કર્ષ મંડળના હોદ્દેદારશ્રીઓ તથા વિષ્ણુભાઈ તથા સર્વે ગ્રામજનો, જેમને ખાલી વાત થઈ હતી ને આખો આટલો મોટો પ્રોગ્રામ અને આજનું આયોજન કર્યું, એમની અંદર જે કોઈએ સહભાગી થયા છે એમનું તમામને હું હૃદયપૂર્વક આભાર માનું છું. હું શરૂઆતથી વાત કરું કે જ્યારે 1999માં અહીંયા હાજર થયો ત્યારે પહેલાં તો મને એવું હતું, આ સ્કૂલ જોઈને મને વણઝારાપુરા ગમ્યું જ નહોતું. મેં બદલી કરાવવા બહુ ટ્રાય કરી પહેલાં જ વીકમાં કે મારે અહીંયા નથી રહેવું, કારણ કે જે સ્કૂલનું વિઝન હતું અહીંયા સીધું સ્કૂલ પરિસર રસ્તો હતો, બે બાજુ આગળ વાડો પાછળ વાડો, એટલે જે કેમ્પસ નીકળ્યા તો કંઈ ડેવલપમેન્ટ જેવું શક્ય જ નથી. પછી મને કોઈ સમજાવો કે અહીંયા રહો, ગામ સારું છે, તમને મજા આવશે. પણ મેં વિચાર્યું રૂમ અહીંયા જ બનાવવાનો હતો, ત્યાં જ્યાં જૂની શાળા હતી. પણ મને એવું વિચાર આવ્યો કે ના રૂમ અહીંયા બનાવી દઉં તો પછી અહીંયા તો રસ્તો જાય તો બીજું તો કંઈ ડેવલપમેન્ટ શક્ય જ નથી અહીંયા. એટલે પછી પંચાયતના સભ્યોને ગ્રામજનોને લઈ જઈને મળ્યો, મુલાકાત કરી અને એમની પાસેથી આ જગ્યા મેળવી અને આખું વિઝન હતું જે એસએસએ સરકારે આપ્યું, આ રૂમો આપ્યા, ટોયલેટ આપ્યા, વંડો આપ્યો, એ ક્યારે શક્ય બને ત્યારે શાળા પાસે જગ્યા હોય. આજે તો ચલો કે અમુક સ્કૂલોની અંદર એક ગુંઠો જમીન કોઈ દેવા તૈયાર નથી, કારણ કે જમીનના ભાવ એટલા બધા વધી ગયા છે. હવે ઇંચના ઝઘડા ચાલુ થતા ગામમાં પણ જતા દાડે. એ ટાઈમે આ શાળાની જગ્યા મેળવીને ધીમે ધીમે જેમ જેમ સરકારમાંથી યોજનામાંથી આવતું ગયું અને જે ખૂટતું હતું એ પૂર્તતા મેં પોતાના રીતે કરી અને મારી રીતે સંપૂર્ણ પ્રયત્ન મેં કર્યા અને ગામ લોકોમાં પણ બધા મને એટલા બધા સહકાર અને સહભાગી થયા મારા કામમાં કે આ જણભાઈ તો અમારે એની અંદર ઘણીવાર અહીંયા ચાલુ કામમાં ઈશ્વરભાઈ જણભાઈ મારે જોડે હેલ્પ થતા હતા. ચાલુ વરસાદમાં છોડવા રોપ્યા છે મેં કાળા કરીને. પહેલાં જે શરૂઆત અમે છેલ્લા 24 વર્ષથી
આ ગામ સાથે સાજીદભાઈનો નાતો છે અને 24 વર્ષ દરમિયાન એમના જે તે અનુભવો છે એ અત્યારે શેર કરી રહ્યા છે. એમણે કરેલી કામગીરી, ગ્રામજનો દ્વારા મળેલો સહકાર અને બધાનું વિસ્તૃત હૃદયના ભાવ સાથે તેઓ અત્યારે વર્ણન કરી રહ્યા છે. મારા રૂમમાં સામાન પડી રહ્યો તો જગ્યાનો પ્રશ્ન પૂછાય તો સ્ટોર રૂમ ઊભો કર્યો. સરકાર તો સ્ટોર રૂમના આગળની એલિવેશન પેલી બાજુનું એલિવેશન તૈયાર કર્યું. તેમાં મારા ઘરના બી સહભાગી થયા. વેકેશનમાં રોકાઈને કામ કર્યું અને તમે જોઈ રહ્યા છો. અને ઓફિસનું પણ એટલો સહકાર મળ્યો. ગામજનોનો તો હું તમે બિરદાવી ના શકો એટલો મને સહકાર રહ્યો. રાતે કે દિવસે કોઈ બી દિવસ એની ટાઈમ મને ગામવાળા અવેલેબલ રહ્યા કે બોલો સાહેબ શું કામ છે. ને હવે તો હું અત્યારે એ વાત મુકામ પર પહોંચ્યો છું કે મારા ભણાયેલા છોકરા અત્યારે મારી પાસે ભણવા આવે છે અને એ બધાએ આખો આજનો આ પ્રોગ્રામ ઉપાડી લીધો છે. મેં કીધું હતું કે હું કામ જમાડું છું. નાના સાહેબ તમારું નહીં, અમારું જ બધું કે, અને એમને જ બધું ગોઠવ્યું. એના માટે પણ હું ખૂબ ખૂબ એમનો ધન્યવાદ આપું છું અને હૃદયપૂર્વક આભાર માનું છું કે આજે આખું આ ફંક્શન કરવાની તક આપી મને અને મારા ઘરનાનું અને મારું સન્માન કર્યું. ઘણું દુઃખ થાય છે કે આટલું બધું કર્યા પછી 70-75% નોકરી મારી પતવાળા મૂકીને મારે જવાનું થાય છે. પણ અમે જ્યારે બદલીનું ફોર્મ ભર્યું 20 વર્ષ પહેલાં ભર્યું હતું અને બધાને એક ઉમ્મીદ હતી કે અમે કોર્પોરેશનમાં જતા રહીશું, ઘર નજીક જતા રહીશું. પણ સમય આવતા આવતા તો ક્યાં 24-25 વર્ષ નીકળી ગયા ખબર ના પડી. પણ મારા મમ્મીને એક જરૂર દિલથી ઈચ્છા હતી કે તું નજીક આવી જાય ઘરના બેસ. હવે બસ નમસ્કાર. અહીંયા ઉપસ્થિત તમામ શિક્ષણગણ, અમારા કાજીપુરાના શિક્ષણગણ, મારા સાજીદભાઈના મહેમાનો, તમામ એમના પરિવાર, એમને બોલાવેલા તમામ મહેમાનગણને, મારા વણઝારિયાપુરાના ગ્રામજનોને મારા વતી હાર્દિક સાજીદભાઈની જે વાત કરીએ એમને મને ભાવુક કરી નાખ્યો છે. મારે ઘણું બધું બોલવું હતું પણ વ્યક્તિ જ્યારે આપણાને છોડીને જાય ને ત્યારે બોલવું બહુ અઘરું જ હોય છે. માટે ઘણા બધા શબ્દો હતા પણ સાજીદભાઈના જે પ્રવચનોથી હું ભાવુક થઈ ગયો. મારે બોલવું પણ બહુ કઠિન છે. સાજીદભાઈ, આપણા સ્કૂલમાં કરવું હોય તો કેવી રીતે થાય? તો એ સાજીદભાઈ પાસેથી શીખવા મળ્યું છે આપણને. જ્યારે કચ્છમાં કેવા ગયા હોય ને જ્યારે એકદમ કંઈ ના હોય, બધું ઉજ્જડ હોય. ઉજ્જડ એકદમ ગામ હતું અમારું, છેવાડાનું ગામ છે અમારું ઘરા વિસ્તાર. વણઝારિયાપુરાના ગ્રામજનો, પૂર્વ વિદ્યાર્થીઓ અને સાજીદભાઈના પરિવારજનો, સાજીદભાઈની વિદ્યાર્થી સમર્પિત જિંદગીના સાક્ષી છે અને સૌ ગ્રામજનો દ્વારા હવે સાજીદભાઈનું સામૂહિક સન્માન થઈ રહ્યું છે. સૌ આપણે તાળીઓના ગડગડથી વધાવી લઈશું. ઉષ્માસભર સ્વાગત વિદાય થઈ રહ્યા છે ત્યારે સૌ ગ્રામજનોનો પણ આપણે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે શિક્ષણની સેવા કરતા શ્રી સાજીદભાઈની સાચા અર્થમાં કદર કરી છે અને હંમેશા ગ્રામજનો એમને જે પણ વ્યક્તિગત અહીંયા અભિવાદન કરવા માંગતા હોય, શ્રી ધીરેનભાઈનું પણ અહીંયા આ તબક્કે સ્વાગત થઈ રહ્યું છે. તેઓ પણ અહીંયા સાજીદભાઈ જેટલો જ સમય અમને વ્યતીત કર્યો છે, પસાર કર્યો છે અને હાલ ડુંગરી ટીમા પ્રાથમિક શાળામાં તેઓ ફરજ નિયુક્ત થયા છે. બધી બધા ગ્રામજનો દ્વારા એમનું પણ સ્વાગત થઈ રહ્યું છે. ભૂપેન્દ્રભાઈ જે નવનિયુક્ત શિક્ષક શ્રી છે એમનું ગ્રામજનો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવી લઈએ. અને વિદાય સમારંભનો હવે અંતિમ એપિસોડ તરફ છે. આત્મીયતા, લાગણી, હૃદયની ભાવ અને પૂર્વ વિદ્યાર્થીઓ સાથેનો એમનો નાતો અત્યારે તમને દેખાય છે. એમના પૂર્વ વિદ્યાર્થી છે ને એવું કહેવાય છે કે બીજી પેઢીના બાળકો અત્યારે ભણવા આવી રહ્યા છે કે જેને સાજીદભાઈ ભણાવ્યા છે એમના સંતાનો પણ અત્યારે શાળામાં ભણવા આવે છે અને બધા સાજીદભાઈને સ્મૃતિ ભેટ આપી અને સન્માન થઈ રહ્યું છે. એમના કર્મનું સન્માન થઈ રહ્યું છે. વિષ્ણુભાઈ છે અને એમના દ્વારા પણ
સાજીદભાઈનું સન્માન થઈ રહ્યું છે. અત્યારે જે નવનિયુક્ત શિક્ષક મિત્ર છે એમના દ્વારા પણ સાજીદભાઈને શાલ ઉડાડી અને માળા ફૂલ હાર પહેરાવી એમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને વિદાય આપી રહ્યા છે. ધીરેનભાઈ છે એ પણ અહીંના પૂર્વ શિક્ષણ કાર્યના સહયોગી છે અને એમના દ્વારા પણ સ્મૃતિ ભેટ ને મીઠાઈ ને બધું સાથે શુભેચ્છા પાઠવી રહ્યા છે. ધીરેનભાઈ છે જે ડુંગરી ટીમમાં લાટમાં અત્યારે અહીંયાથી બદલાઈને ગયા છે અને અન્ય શિક્ષક મિત્રો અને ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી બુકે આપી અને હાર્દિક શુભકામના સાથે વિદાય અપાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો શિક્ષક મિત્રો બધા હવે સ્મૃતિ ભેટ ને એવું બધું આપી અને સાજીદભાઈનું સન્માન કરી રહ્યા છે. ગ્રામજનો પણ ખૂબ જ આત્મીયતા સાથે એમને ભેટી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો વડીલો પણ ખૂબ જ કલ્પેશભાઈ છે ગોબડાજી પ્રાથમિક શાળા આચાર્ય છે અને તેઓ પણ શાલ ઉડાડી અને શ્રીફળ શુકરનું શ્રીફળ ને આ બધું આપીએ અને એમના સ્ટાફ પરિવાર દ્વારા એમને શુભકામના પાઠવાઈ રહી છે. પૂર્વ વિદ્યાર્થી છે ને જે એનાઉન્સ કરતા હતા એ ભાઈ પણ ખૂબ જ હૃદયની લાગણીથી ભેટી અને પગે લાગી રહ્યા છે અને સાજીદભાઈને હવે માથે સાફો પહેરાવી અને એક વિશિષ્ટ સન્માન થઈ રહ્યું છે. હવે ગામના શૈક્ષણિક કાર્ય માટે નિયમિત જે કામ કરવાનું હોય એ તો એમણે કામ કર્યું જ છે. તદુપરાંત શાળાને વધુ સુશોભિત કરવા અને શૈક્ષણિક કાર્ય વધુ સરળ બને, વિદ્યાર્થીઓ બહુ સરળતાથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટેનું માહોલ વાતાવરણ તૈયાર કરવામાં એમનું ખૂબ જ ભગીરથ પ્રયત્નો રહ્યા છે અને એમાં એમના પરિવારજનોનો પણ મોટો ફાળો છે. ગામના ભૂલકાઓ છે, જે બીજી પેઢી છે જેમને ભણાવ્યા હતા એમના જ સંતાનો છે આ, એટલે કે બબ્બે પેઢીને શિક્ષણ આપવાનું કામ એમના દ્વારા થયું છે અને હવે એમના પરિવારજનો પણ આવ્યા છે અને એ બધા પણ ફૂલહાર પહેરાવી અને એમને શુભકામના પાઠવી રહ્યા છે. એમના કર્મ, એમની કામગીરીનું સન્માન છે અને ખૂબ જ અદ્ભુત વાતાવરણ છે. ગ્રામજનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ગામના એક વડીલ આગેવાન જણભાઈ છે તેઓ ભેટી રહ્યા છે ને વ્યથિત એમના હાવભાવ જુઓ, એમને પસંદ નથી કે સાજીદભાઈ જાય. આપ જોઈ રહ્યા છો તેમ છતાં હવે એમને એમના વતન તરફ જાય છે એટલે મોટું મન રાખીને એમને વિદાય પણ આપી છે. અનેક ગ્રામજનોની ઈચ્છા હતી કે અહીંયા રોકાય, પરંતુ એમના પરિવારજનોની લાગણી, એમના ખાસ એમની મમ્મીના આગ્રહથી તેઓ વતનની નજીક તેઓ બદલી કરાવીને જઈ રહ્યા છે અને એમના મમ્મી છે એ પણ ખૂબ જ અત્યારે એમના દીકરાની કામગીરીથી ખુશ છે અને એ ગ્રામજનોનો પ્રેમ જોઈ અને એમનું સન્માન જોઈ અને તેઓ પણ બધા અત્યારે થોડા વ્યથિત છે એમ કહી શકાય, કારણ કે સાજીદભાઈ એમના વતનમાં એમની નજીક આવી રહ્યા છે. તેમ છતાં ગ્રામજનોનો લાગણી અને પ્રેમને એ જોઈ એમના સાજીદભાઈના પરિવારને પણ એમ લાગ્યું કે અહીંયા બરાબર હતા, પરંતુ લાગણી, પરિવારજનોની લાગણી સમજી અને તેઓ હવે અમદાવાદ તરફ જઈ રહ્યા છે અને એમના તમામ સંબંધીઓ, પરિવારજનો એમને શુભેચ્છાઓ સાથે આવકારી રહ્યા છે, કારણ કે એ વિદાય નથી આપી રહ્યા, એ વતનમાં આવકારી રહ્યા છે અને બધા ખુશ પણ છે.
પરંતુ અહીંનો માહોલ જોઈને એમને સાચી કદર થઈ હોય એવું એમને લાગ્યું છે. મિત્રો આ ખેડા તાલુકાના કાજીપુરા તાબાના વણઝારિયાપુરા પ્રાથમિક શાળાના એક કર્મયોગી શિક્ષકના વિદાય સમારંભનો વ્લોગ આપણે રજૂ કર્યો છે. આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.